તો મિત્રો અત્યારે આપણી ગાડી ફસાઈ ગઈ છે. તો જો તમે આ બધા ધક્કામાં લગાવે છે. તો પહેલાં કીધું તું ગાડી ફસાય આમાં નથી નાખવી, પણ ના માની. એટલે જો હવે આ એમને ધક્કો મારવાના વારા. મારો જોરથી ધક્કો મારો, જોરથી. તો મિત્રો ટાયર પણ ભમી જાય જુઓ તમે. અને આ સાઈડ તો આખો એક ભાગ ઉતરી ગયો છે જુઓ તમે. તો વધારે આપણે તાકાત નહીં લગાવ્યું, કેમ કે ડિપ્રેશન નીચે અડી જાય તો પછી ગાડી ના નીકળે. તો હવે આપણે કંઈક અલગ જુગાડ કરવો પડશે. તમે જુઓ આગળ પણ કેટલો ગારો છે, અને આ ભાઈ કંઈક જુગાડ કરી રહ્યો છે. એમ લાકડાથી બી ગાડી ના નીકળે. તો હવે આપણે બોલાવવું પડશે ટ્રેક્ટર. તો ટ્રેક્ટરનો આપણે કંઈક કોન્ટેક કરવો પડશે. તો ટ્રેક્ટર સિવાય આ ગાડી નીકળશે નહીં. તો તમે જુઓ આ ભાઈ પણ એમના બૂટ જુઓ કેવા થયા છે, ગારો ગારો. તો મિત્રો આપણે ટ્રેક્ટરનું સેટિંગ થઈ ગયું છે. અને આ છે તોણીઓ. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાડી કાઢવા માટે. અને આ છે આપણે માજી સરપંચ ખોડાભાઈ ભરવાડના નાના ભાઈ જયરામભાઈ. અત્યારે અમારી સાથે આવી રહ્યા છે ગાડી કાઢવા માટે. અને આ છે કોરસીભાઈ. અને સરપંચના ઘરે જતા જ આપણે ટ્રેક્ટરનું સેટિંગ થઈ ગયું હતું, અને એમને ના પણ નહીં પાડી. ખરેખર સરપંચ જોવે તો આવા જ જોઈએ ગામમાં. ચાલો હવે આપણે ગાડીને બહાર કાઢીશું. તો હેલો મિત્રો, અત્યારે આપણે ગાડી ફસાણી હતી, તો તેના માટે આપણે ટ્રેક્ટર બોલાવી દીધું છે. જોઈ લો તમે. વરસાદના કારણે અહીંયા ગાડી ફસાઈ ગઈ, તમે જુઓ. ટ્રેક્ટર પણ આવી ગયું છે. અને આ છે મિત્રો આપણે ફિટર, એટલે કે મહાદેવ છે આનું નામ. તે અત્યારે તોણીઓ બાંધી રહ્યો છે ગાડીને બહાર કાઢવા માટે. તો તમે જુઓ કે અત્યારે આપણે ટ્રેક્ટરથી આપણે ગાડીને બહાર કાઢીશું. અને આ છે આપણે સરપંચના નાના ભાઈ જયરામભાઈ, અને એ પણ મદદ કરી રહ્યા છે. અને આ છે આપણે કોરસીભાઈ, એ પણ મદદ કરી રહ્યા છે. જુઓ, અને કોઈ પણ ટ્રેક્ટર વાળો આવે એ આપણે ક્યારે મદદ ના કરે, અંદર બેસી રહે, બધું આપણે કરવું પડે. પણ આ બંને અમારી હેલ્પ કરી રહ્યા છે, તમે જુઓ. ચાલો હવે આપણે ગાડીને સ્ટાર્ટ કરીશું અને બહાર કાઢીશું ગાડીને હવે. તો મિત્રો આપણી મદદ કરીને, એટલે કે આપણી ગાડી બહાર કાઢીને જયરામભાઈ અને કોરસીભાઈ તેમના ઘરે જઈ રહ્યા છે. અને હવે આપણે જઈશું બીજા રસ્તે, કેમ કે અહીંયા ગાડી ફસાઈ જાય છે. જય માતાજી મિત્રો. તો તમે વિડીયોને જોયો છે આગળ કે આપણી ગાડી ફસાઈ હતી. તો ત્યાં આપણે મદદ કરી હતી માજી સરપંચે. તો તેમનું નામ છે ખોડાભાઈ ભરવાડ. તો તેમને ટ્રેક્ટર મૂક્યું હતું, એમને પૈસા પણ નહોતા લીધા. ગાડી ફસાઈ હતી, અને ગાડી 1-2 કિલોમીટર જેવું હશે અંદાજ. તો તે એમનું ટ્રેક્ટર લઈને તેમના ટ્રેક્ટરથી ગાડી ખેંચી હતી. અને એમના નાના ભાઈ આવ્યા હતા, તેમનું નામ છે જયરામભાઈ, અને કોરસીભાઈ પણ સાથે હતા. તો એમને મારી બહુ મદદ કરી, તો અમને બહુ સારું લાગ્યું, એટલે ધન્યવાદ. તો મિત્રો આવા જ ગામમાં સરપંચ જોવે, કોઈ પણ તકલીફ હોય તો સરપંચ તરત આવે અને પૈસા પણ ના લે. તો દરેક ગામમાં આવા સરપંચ હોય તો બહુ સારું. તો જય માતાજી. આવા ને આવા ગારામાં તો ગાડી ફસાવાની જ છે. વળી આપણે કોશિશ કરો છો ના ફસાય સારું હોય. હા, નેકડી જી હો, નેકડી જી. હવે કોઈ ટેન્શન નથી. આગળ બકરા ઊભો છે, થોડી આસ્તે કરવી પડશે ગાડી. અને આગળ ગારો જ આવે છે, તમે જુઓ. સીટો સીટ એવું લાગે છે. અને મિત્રો આપણે આવા રસ્તામાં ગાડી નાખવા નથી માંગતા, પણ શું કરીએ, ટાવર એવી જગ્યા હોય છે ને કે ગાડી લઈને જવું જ પડે છે. કેમ કે 10-10, 15-15 કિલોમીટર આવા રસ્તા હોય છે, એટલે જવું પડે છે. તો મિત્રો આપણે આવા રસ્તામાં ફરવું પડે છે. જુઓ, તો ચોમાસામાં તો બહુ તકલીફ પડી જાય છે ગાડી ચલાવવામાં, કેમ કે ગમે તે જગ્યાએ નાખીએ તો ગાડી ફસાઈ જાય છે. તો તમે જુઓ આવા રસ્તા હોય છે, આપણે ગાડી લઈને નીકળીએ તો આપણે આખો દિવસ હાઈવે ઉપર નથી હોતા, આવા પણ રસ્તામાં હોઈએ છીએ, જોઈ લો.